ગુજરાતમાં 8 અને 9 એપ્રિલ 2 દિવસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। દાયકાઓ બાદ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારીઓ હાથ ધરી છે। કોંગ્રેસના કાર્યક્રમ પર નજર કરીએ તો 8 એપ્રિલે CWC બેઠક અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે। 8 એપ્રિલે સવારે 11 કલાકે શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે CWC બેઠક મળવાની છે અને સાંજે 5 કલાકે CWC સભ્યો ગાંધી આશ્રમની પ્રાર્થના સભામાં ભાગ લેશે। ત્યારબાદ રાત્રે 7:30 કલાકે રિવરફ્રન્ટ સેન્ટર પર સંગીતનો કાર્યક્રમ પણ યોજાશે। તો 9 એપ્રિલની વાત કરીએ, સવારે 9:30 કલાકથી રિવરફ્રન્ટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે। તમામ રાજ્યોના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, CWC સભ્યો, આમંત્રિત સહિત 1900 સભ્યો રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેશે। તો આ સાથે જ એક્સટેન્ડેડ CWC બેઠકમાં 250 સભ્યો ઉપસ્થિત રહેશે। કોંગ્રેસના નેતાઓ માટે અમદાવાદની હોટલના 2000 રૂમ બુક કરવામાં આવ્યા છે। છેલ્લે 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું અને ત્યારબાદ આટલા વર્ષે ગુજરાતમાં આયોજન ફરીવાર થઈ રહ્યું છે। તમામ જગ્યાએ જે પણ ડેલિગેટો આવશે ત્યાં અમારા કોંગ્રેસના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, આગેવાનો એમનું સ્વાગત કરીને એમને જ્યાં પણ રહેવાની વ્યવસ્થા થઈ હોય, જ્યાં પણ રોકાણની વ્યવસ્થા હોય, એ તમામ એમને વ્યવસ્થાઓ અહીંયાથી આપવાની અંદર આવશે। અને કાર્યક્રમ જે છે એ 2 કાર્યક્રમ છે। સરદાર સ્મારક શાહીબાગ જે છે ત્યાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ 8મી તારીખે થવાની છે અને 9મી તારીખે અહીંયા જે મુખ્ય જે અધિવેશન છે AICC ડેલિગેટોનું એ સાબરમતી તટ ઉપર અહીંયા થવાનું।